શું શું ખાવા પીવામાં પ્રોબ્લેમ પડે બેન? લોટ તેલ ન હોય, ચોખા હોય તો અમે ક્યારેક એમના તેલ વગરના ચોખા બનાવીને કોરા ખાઈએ. કોરા ચોખા, મરચું ન હોય તો મરચું વગરનું ખાઈએ, હળદર ન હોય તો હળદર વગરનું ખાવું પડે કોરું. અને ક્યારેક ક્યારેક તો અત્યારે ગેસની પણ મોંઘવારી છે તો ગેસ પણ કોઈ એટલું બધું પૂરી નથી દેતું, તો અમારે આ 2-3 મહિના તો એમના ચૂલા પર જમવાનું બનાવવું પડતું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ દોસ્તો. આજે એક એવા પરિવારને મળવા માટે આવ્યા છીએ કે જેમાં કવિતાબેન છે કે જેમાં કહી શકાય ને કે ચાલી નથી શકતા, એક દીકરી છે અને ઘરમાં એમ કહી શકાય ને કે ઘરમાં પંખો પણ નથી, લાઇટ પણ નથી, લાઇટ બિલ ન ભરવાના લીધે એમનું મીટર પણ ખેંચાઈ ગયું છે. તો આવી પરિસ્થિતિ સાથે જીવી રહ્યા છીએ. એમ કહેવાય ને કે ઘરની હાલત તમે જોઈ શકો એ પ્રમાણે બહુ ખરાબ હાલત છે. તો ચાલો એમની સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કે કેવી પરિસ્થિતિ સાથે રહે છે અને શું શું તકલીફોનો સામનો કરીને પોતાનું જીવન ગુજારે છે. તો બસ એપિસોડને છેલ્લે સુધી જોજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. બેન, શું નામ છે તમારું? કવિતાબેન જગદીશભાઈ અગ્રવાલ. કવિતાબેન. હા. કવિતાબેન, પરિવારમાં કોણ કોણ છે? 3 જણા છે અમે. મારા હસબન્ડ, મેં અને મારી સોડી. એક દીકરી છે. દીકરો હતો, દીકરો ઓફ થઈ ગયો. એ બી બ્લેન્ક હતો, એને દેખાતું નહોતું. તો બી એ અગરબત્તીનો ધંધો કરતો હતો. પણ એક વખત રોડ ક્રોસ કરતો હતો તો એને એક્સિડન્ટ થઈ ગયું. દેખાતું નહોતું. કોઈ મદદ કરવાવાળા હતા નહીં એને રોડ ક્રોસ કરવામાં, એને એક્સિડન્ટ થઈ ગયો. હવે 2-3 વર્ષ થઈ ગયા. હવે દીકરીના ઉપર ઘર હાલે છે. દીકરી કામે જાય, જે લાવે એના અંદર થોડું ઘણું પીએ કરે મૂકે, નહીં તો કાંઈ નહીં. અને લાઇટ નથી, પાણી નથી, આ બધું ઉપાધિ થાય. ઘરમાં અનાજ પાણી હોય તો ખાય, નહીં તો કંઈ નહીં, એમને પાણી પીને રહે. તો બેન, આવી રીતે રહેવું, ઘરમાં લાઇટ પંખા પણ નથી ને? લાઇટ પંખા પણ નથી. કેટલા 10 વર્ષ થવા આવ્યા છે. 10 વર્ષથી અમે એમ જ રહે છે. પહેલે તો આજુબાજુવાળા આપતા હતા, સારા લોકો હોતા હતા. હવે કોઈ આપવા તૈયાર નથી. સોડી નીચેથી પાણી ભરી ભરીને લાગે. તો કેટલી તકલીફ થાય બેન આવી રીતે રહેવામાં? બહુ તકલીફ થાય દાદા, પણ હવે શું કરું? રહેવું તો પડે ને. પોતાના ઘર હવે એ કરીને બી જાય તો ક્યાં જવાનું? મોટી દીકરી છે, દીકરીને લઈને ક્યાં એ રખડવાનું? અને વિડીયોમાં જોવે એ પ્રમાણે તમે ચાલી પણ નથી શકતા, તો શું તકલીફ છે તમને? મને નાનપણથી પગ અપંગ છે, એક પોલિયો જેવું છે. તો ઘોડી લઈને હાલું મેં, ઘોડી ઉપર એ થાય. અને બીજી શું શું તકલીફ પડે છે? કેમ કે હું આજે ઘરમાં બેઠો છું તો અહીંયા બેઠાતું પણ નથી, એટલી ગરમી થાય છે, પંખો બહુ નથી, ગરમી લાઇટ થાય. નથી. તો કઈ રીતે આવી રીતે ચલાવો બેન? હવે અંધારામાં કરવું પડે બધું. રાતના દીવો હળગાવીને ખાવાનું તેને બનાવું. એના પંખાથી એમને એમ હોઈ જાઉં, કાંઈ બી કાગળ તેને લઈને પવન રાખીને. જેવી રીતે એ થાય એવી રીતે એ કરવું પડે ભાઈ. હવે એના બાપાને એ કરે તો પછી અને બધા સહાયતા માગી કે 2-3 જણને સહાયતા માગી, કોઈ કરવાવાળા તો છે નથી સહાયતા. દાદી, કેટલું મુશ્કેલ થઈ જાય. કેમ કે આજે દીકરી છે, દીકરી શું કામ કરે છે આજે? દીકરી ઓલપીસ મશીનમાં જાય, મશીનના અંદર એ સાડીઓનું કામ કરે, નંગના ઉપર કામ કરે એ સોડી. કેટલા રૂપિયા કમાઈ લે દીકરી? એમ તો 2-3 હજાર જેટલા કમાવે. 2-3 હજાર રૂપિયાનું જ કામ થાય? તો જેટલું એનાથી થાય એટલું એ કરે. હવે એની બી સ્પીડ વધારે નથી, હાડીઓની ઓછી છે, નવી નવી જાય છે, વધારે દિવસ નથી થયા. પહેલે તો ઘરમાં બેસી રહેતી હતી, પણ હવે જવા લાગી ઘરની કન્ડિશન જોઈને. ના ના, હું જોઉં છું અને આજે મને દેખાય છે કે ઘરમાં અહીંયા બેઠાતું નથી, એટલી ગરમી થાય છે. સાથે તે લાઇટ નથી, પંખા નથી અને સાથે તમે ચાલી પણ નથી શકતા. તો બેન, બહુ મુશ્કેલ થઈ જતું હશે આવી રીતે રહેવું? એ તો બહુ મુશ્કેલ થાય. એના વગર તો મને હાથ તૂટલા એમ લાગે કે મેં એકદમ હાવ અપંગ થઈ ગઈ. એ સોડી છે તો બધું લાવીને આપે દુકાનમાંથી, લોટ તેલ ગીલ પૈસા હોય તો લાવીને આપે. મમ્મી લાય, મેં લાવીને આપું તને. એ ન હોય તો મને લોકોના કાલાવાલા કરવું પડે કે ભાઈ મને આ વસ્તુ લાવીને આપો. કેમ કે આટલા 4 માળા મેં નીચે ઉતરી નથી શકતી વધારે. અઘરું છે દાદી, સમજી શકું કે આવી રીતે જીવન જીવવું ખૂબ અઘરું છે. તો ઘરમાં શું શું તકલીફ પડે જણાવજો, જેના લીધે આપણો લોકો વિડીયો જોઈ રહ્યા છે બધાને અપીલ કરી અને આવનારા સમયમાં તકલીફ નહીં થવા પ્રયત્નો કરીએ. તેલ લોટ વધારે ન હોય
એમને એમ એ કરવું પડે. પછી ઘરમાં તો પંખો નથી, બાથરૂમ એ થાય, પાણી નથી, પાણી વગર કેવું એ રીતે એ કરવું પડે. પાણી ભરીને આપે તો કંઈ કામ કરવાનું હોય, નહીં તો એમને એમ કામ પડેલું હોય બેગર પાણીથી. હવે મેં તો ભરી નથી શકતી આટલા નીચેથી. લોકોને અપીલ કરશું જેમના લીધે તમને કંઈ પ્રોબ્લેમ નહીં થવા પ્રયત્ન કરશું. દોસ્તો જોઈ શકો છો કવિતાબેન છે અને પગેથી ચાલી નથી શકતા અને ઘરમાં એમ કહી શકાય ને કે લાઇટ ન ભરવાના લીધે, લાઇટ બિલ ન ભરવાના લીધે પંખા નથી, ઘરમાં લાઇટ નથી, ખાવા માટે અન્ન નથી. અને આવી પરિસ્થિતિ તો આજ સુધી એમ કહી શકાય ને કે આવી પરિસ્થિતિ મેં ક્યાંય નથી જોઈ કે 10-10 વર્ષથી લાઇટ વગર આજે આ યુગમાં લાઇટ વગર પોતાનું જીવન ગુજારે છે, અંધકારમય જીવન ગુજારે છે. પણ તમને બધાને જ અપીલ કરી કે ખાસ કરીને બેનને સપોર્ટ કરવા માંગતો હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે, તમારો કોન્ટેક્ટ કરો. આપણે બધા જ સાથે મળીને બેનને લાઇટ બિલ, પંખા અને ઘરમાં જે પણ તકલીફ છે એ દૂર કરવાનો પ્રયત્ન કરીએ. તો બસ એપિસોડને છેલ્લે દેજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. બેન શું નામ છે તમારું? મારું નામ મનીષા છે. મનીષાબેન, બહુ તકલીફ થાય લાઇટ વગર. મારે ચોથો મારે પાણી ભરવાનું હોય, પછી કામે મશીનમાં જવાનું હોય. કેમ બેન ઘરમાં પાણી નથી આવતું? નથી આવતું, લાઇટ નથી, એટલે 10 મહિના થયા લાઇટ નથી. બાજુવાળાને મેં કીધું કે હું તમને 1000 રૂપિયા આપીશ, તમે મને લાઇટ આપો અને પાણી આપો. તો એ લોકોએ એમ કીધું કે 1000 રૂપિયા નહીં, તારે મને 2-3 હજાર રૂપિયા આપવા હોય ને તો હું તને લાઇટ આપું. તો હું કામે મશીને જાઉં તો 1000 રૂપિયાનું કામ કરું, મહિનાનું 2-3 હજારનું થઈ જાય. તો હું ઘરમાંથી લોટ, તેલ એવું બધું લાવીને આપું. લોટ, તેલ હોય તો પછી અમે જમવાનું બનાવે. ચોમાસામાં તો અમારે આખું ચોમાસું ભૂખું જ જતું હતું. પહેલાં આખું ચોમાસું ભૂખ્યું, કલરનું કામ ત્યારે કાંઈ મળતું નહોતું એટલું બધું. ચોમાસું હોય તો આખું ચોમાસું અમારે પાણી પીને જતું હતું. શું શું ખાવા પીવામાં પ્રોબ્લેમ પડે? લોટ, તેલ ન હોય, ચોખા હોય તો અમે ક્યારેક એમના તેલ વગરના ચોખા બનાવીને કોરા ખાઈએ. કોરા ચોખા. મરચું ન હોય તો મરચું વગરનું ખાઈએ, હળદરનું હોય તો હળદર વગરનું ખાવું પડે, કોરું. અને ક્યારેક તો અત્યારે ગેસની પણ મોંઘવારી છે તો ગેસ પણ કોઈ એટલું બધું પૂરી નથી દેતું. તો અમારે આ 2-3 મહિના તો એમના ચૂલા પર જમવાનું બનાવવું પડતું. પછી મેં કીધું મારી મમ્મીને એટલી બધી તકલીફ પડે અંદર ચૂલામાં ધુવાળાથી, મારી મમ્મીને પ્રોબ્લેમ થાય. તો મેં કીધું મમ્મી તું એમ ચૂલા પર નહીં બનાવતી, હું તને છે ને ગેસ પુરાવીને આપી. તો પછી મેં 2-3 દિવસ ત્યાં ગેસ પુરાવીને 500-250 રૂપિયાનો કિલો હતો તો પણ મેં પુરાવીને મારી મમ્મીને દીધું. અત્યારે ગેસ પણ પૂરો થવા આવ્યો છે. બેન શું કામ કરો તમે? હું ઓલફિક્સના મશીનમાં જાઉં. કેટલા રૂપિયા કમાઈ લો તમે? આખા દિવસનું થઈ જાય 200-300નું. એ તમારા ઉપર જ આજે ઘર ચાલે છે બેન? હા. તો બેન આજે લાઇટ બિલ, પંખો કેમ નથી? કેટલી તકલીફ પડે? બહુ પડે. લાઇટ બિલ, પંખો નથી. મારી મમ્મીને કહેતી હતી કે હું થોડાક પૈસા જમા કરીને હું ઘરમાં લાઇટ કરી દઈશ, પણ હવે આ થતું નથી. પૈસા બધા ઘરમાં જ વાપરવાનું પૂરા થઈ જાય. ક્યારેક ગેસ ન હોય, ક્યારેક લોટ, તેલ એવું ન હોય તો અમારે ઉપાડ લાવવો પડે. તો એમાં જ પૈસા ઘરમાં જ પૂરા થઈ જાય. તો લાઇટના પૈસા કંઈ જમા થતા નથી અમારે. નાના બેન, સમજી શકું આવી રીતે આટલી નાની ઉંમરે આટલી મુશ્કેલી અઘરું થઈ જાય. અને સાથે સાથે આજે તમારા ઉપર જ ઘર ચાલે છે અને કોઈ કમાવાવાળું નથી એટલે વધારે મુશ્કેલ થઈ જાય. દોસ્તો જોઈ શકો છો કે આજે ઘરમાં લાઇટ નથી, પંખા નથી અને આજે તમે જોઈ શકો છો મને કે અહીંયા ઊભું પણ નથી રહી શકાતું. અહીંયા 10 મહિનાથી આજે મા દીકરી આવી પરિસ્થિતિમાં જીવે છે અને લાઇટ નથી, પંખા નથી અને ઘરમાં કંઈ સુવિધા નથી, ખાવા માટે અન્ન નથી. તો બસ આવા પરિવારને સપોર્ટ કરતા રહેજો અને ખાસ કરીને તમારી આજુબાજુ કોઈ પણ આવા પરિવાર હોય તો એમને મદદ કરતા રહેજો. બેન, આજની આ ખાસ મદદ શૈલેષભાઈ કે જે અમદાવાદથી છે એમને આજે તમારા માટે રાશન મોકલાવ્યું છે, તો શું કહેવા માગશો તમે? એમનું બહુ ધન્યવાદ. અમે ભૂખા રહેતા હતા એમનું, તો એ લોકો આવી રીતના કોઈ ગરીબ માણસ છે એમનું મદદ કર્યા કરે. એમને અમારું પેટ ઠાર્યું છે એવી જ રીતના એ હંમેશા બધાની મદદ કર્યા કરે અને એ હંમેશા એ સુખી જ રહે. નાના શૈલેષભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આજે બેન છે કે જેઓને આટલી નાની ઉંમરે કામે જવું પડે છે, માતા છે કે જેઓ હેન્ડીકેપ છે, ચાલી નથી શકતા અને ઘરમાં લાઇટ બિલ ન ભરી શકવાના લીધે આજે 10 મહિનાથી લાઇટ વગર પોતાનું જીવન ગુજારે છે. આ વ્યક્તિઓ માટે આજે તમે રાશન કીટ મોકલાવી છે, તમારો ખૂબ ખૂબ આભાર. આવનારા સમયમાં આવા નિરાધાર નિસહાય લોકોની મદદ કરતા રહો. ભગવાન તમને લાંબો આયુષ્ય આપે. બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધારે લોકો સુધી શેર કરો.